સાપર અને જસમતગઢ ગામમાં ખેડૂતો માટે સિંચાઈની કેનાલ આશીર્વાદના બદલે શ્રાપ બની છે। તંત્રની ઘોર બેદરકારી અને નિંદ્રાના કારણે D26 માઇનર કેનાલ ગંદકી અને કચરાથી ઉભરાઈ રહી છે, જેના કારણે 200 વીઘામાં ઊભા પાક જળમગ્ન બન્યા। ચોમાસામાં નુકસાનીનો માર ખાધા પછી ખેડૂતોને આશા હતી કે રવિ સિઝનમાં નુકસાની સરભર થશે, પરંતુ લસણ, જીરું અને ઘઉંના ક્યારામાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। આશ્ચર્યની વાત એ છે કે આ કોઈ કુદરતી હોનારત નથી, પણ તંત્ર નિર્મિત આફત। છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા ઠેર ઠેરની ઠેર છે। શું તંત્ર માત્ર કાગળ પર જ સફાઈના આંકડા બતાવે છે? કેનાલ રિપેરિંગના નામે થતો ખર્ચ અને સફાઈના નામે થતો ખર્ચ જાય છે ક્યાં? ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ છે કે જો જલ્દી સફાઈ નહીં થાય તો અમે રવિ સિઝનમાં પણ પાયમાલ થઈ જશું। થઈ છે પાણી સાફ સફાઈ નામે જીરો છે। સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છીએ, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે, અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાના કારણે ઉપરથી ટપી જાય છે, અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી। પાકમાં જીરું એ 10 વીઘાનું લવણ છે, હવે તો ફરતે કોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે। જીરામાં ને લસણમાં, ઘઉં છે, રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું। કાંઈ કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી, અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે।